સૌથી પહેલા એ શર્મસાર કરતી ઘટનાની વાત કરવી છે જે છોટાઉદેપુરથી સામે આવી છે। શિક્ષણ જગતને ફરી એકવાર શર્મસાર કરી એ શિક્ષકે કે જેને એ સર કહીને બોલાવતી હતી, માના સ્તરનો એ માસ્તર કે જેણે ધોરણ 9માં ભણતી વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા, અડપલા કરીને ફોટો વાયરલ કરવાની ધમકી આપી। લંપટ શિક્ષક સંજય પારેખે શારીરિક અડપલા કર્યાની વાત સામે આવી છે। પીડિતાના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી। આરોપી શિક્ષક સંજય પારેખ અત્યારે ફરાર થઈ ગયો છે। આવા શિક્ષકો ગુજરાતના ભાવિને ક્યાં લઈને જશે એક સૌથી મોટો પ્રશ્ન છે। માત્ર 13 વર્ષની દીકરી કે જે એના ક્લાસમાં ભણે છે અને એનો શિક્ષક કે જેનું કામ જ્ઞાન આપવાનું છે એ નરાધમ બની બેઠો। અને ગજબ ચાલે છે આપણા ગુજરાતમાં, કારણ કે કોઈ જગ્યાએ છુપી છુપી લાંચના કિસ્સાઓ તમે સાંભળ્યા હશે, પાકીટ નીચે, ટેબલ નીચે, આ બધું જ તમે જોયું હશે। પરંતુ ચાલુ કોર્ટમાં જજને લાંચ આપવાનો કોઈ સાહસ કરે તો કેવી ગજબ વાત કહેવાય। ચાલુ કોર્ટમાં જજને લાંચ આપવા માટે ગયો સોલંકી બાપુભાઈ ધીરાભાઈ એનું નામ, અને એસીબીએ ઝડપી પાડ્યો। 35,000ની લાંચ આપવાના પ્રયાસમાં એસીબીએ એને ઝડપ્યો। ગોધરાની મજૂર અદાલતમાં લાંચ આપવાનો એણે પ્રયાસ કર્યો। પોતાની તરફેણમાં ચુકાદો કરાવવા માટે લાંચ આપવાનો પ્રયાસ કર્યો। કોર્ટે એસીબીને સૂચના આપી અને ત્યારબાદ એને રંગે હાથ ત્યાંથી ઉઠાવીને લઈ ગયા। આરોપી વીરપુરના સરડિયા ગામનો છે, પરંતુ જોવા જેવી વાત એ છે કે કોર્ટમાં જઈને જજને ભરી કોર્ટ વચ્ચે જો કોઈ લાંચ આપી શકે તો આ આરોપી વીરપુરનો સરડિયા ગામનો છે, જે રંગે હાથ ઝડપાયો છે। અને બીજી બાજુ બીઝેડ ગ્રુપના કૌભાંડ પર સીઆઈડી ક્રાઇમે હવે નિવેદન આપ્યું છે। એમણે તપાસનો ધમધમાટ આગળ વધાર્યો છે, એકાઉન્ટની વિગતો મંગાવાઈ છે। સીઆઈડી ક્રાઇમે કહ્યું છે કે રોકાણકારોને લોભામણી લાલચો આવતા હતા, ભૂપેન્દ્રની ગાડીઓ તમામ જપ્ત કરી છે। પરંતુ મોટી વાત અહીંયા એ છે કે આ ઠગાઈનો આંકડો 6,000 કરોડ કરતાં પણ વધારે હોઈ શકે છે। માત્ર 2 એકાઉન્ટ ખુલ્યા અને જેમાં 175 કરોડની રકમ મળી છે। બધી જ બેંકોની ડિટેલ તપાસ કરીશું તો આંકડો ખૂબ મોટો હોઈ શકે છે। રોકાણકારોના નાણાંમાંથી મોઘીદાટ ગાડીઓ ખરીદાઈ। અત્યાર સુધીમાં 7 લોકોની ધરપકડ કરી છે। વધારે વિગતો શું આપી છે સીઆઈડી ક્રાઇમે એ પણ સાંભળી લઈએ। બીઝેડ ગ્રુપના તો એ સંબંધે 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। એ 7 આરોપીઓ પૈકી 6 આરોપીઓ ત્યાંના ઓફિસના કર્મચારીઓ હતા અને એક જે મયુર દરજી હતો એ એમનો એક એજન્ટ હતો। તો આ એજન્ટની ધરપકડ ઓફિશિયલ કરવામાં આવી છે। તપાસ દરમિયાન બીઝેડ ગ્રુપના માલિકની અલગ અલગ મોંઘી અને કિંમતી ગાડીઓ, વોલ્વો, મર્સિડીઝ, પોર્શે, ફોર્ચ્યુનર અને હેરિયર જેવી મોંઘી ગાડીઓ પણ સીઆઈડી ક્રાઇમ દ્વારા કબજે કરવામાં આવી છે। એ પણ ધ્યાને આવ્યું છે કે આ જે ગાડીઓ છે એ રોકાણકારોના પૈસાથી વસાવેલી છે। આ જે લોકો હતા એ અલગ અલગ ઓફિસોમાં જે રોકાણકારો આવે છે એમને ફોર્મ ભરાવાના, લોભામણી લાલચો આપી અને એમના જોડેથી મોટા પ્રમાણમાં જે ડિપોઝિટ્સ હોય એ લેવાના, મતલબ જમા લેવાની કામગીરી, અને ઓફિસની અલગ અલગ જે પૈસા આવે છે તો એ પૈસા મૂળ ભૂપેન્દ્ર ઝાલા સુધી પહોંચાડવા સુધીની કામગીરીમાં અલગ અલગ જગ્યાએથી સંકળાયેલા હતા। એ પૂરતો એમનો રોલ છે। અને ચારેકોર રોલો, મોઘી ગાડીઓ અને ગાડીઓના શોખીન ભૂપેન્દ્ર ઝાલા છે, એની વૈભવી લાઇફસ્ટાઇલના કિસ્સાઓ તમે જોતા જ આવ્યા હશો। પરંતુ આ ઠગે નિકોલથી એક હથિયાર પણ ખરીદ્યું હતું। હથિયારોનો પણ શોખીન, મોઘીદાટ ગાડીઓમાં સેલિબ્રિટીઓની સાથ હોય, સેલિબ્રિટી એના કસીદા વાંચતા હોય, નેતાઓ એની આજુબાજુ ફરતા હોય, પછી તો એના ભપકા જોવા જેવા જ હોય। આ 3 અલગ અલગ તસવીરો એના માટે પૂરતી છે કે કેવી રીતે એને શોખીન છે। હથિયાર, ગાડી, નેતાઓ, અભિનેતાઓ તમામ એની આજુબાજુમાં ફરતું એ તંત્ર, અને ચારેકોર અત્યારે એની જ ચર્ચા છે કે એના ભાઈબંધો કેટલા છે આ ભપકાવાળા ભૂપેન્દ્રના।
અને હવે વાત કરવી છે એવા ગદ્દારની કે જે ગુજરાતના દરિયા કિનારેથી ઝડપાયો છે, કોસ્ટગાર્ડની જાસૂસી કરતો હતો। એટીએસે ઓખાથી ગોહિલ દીપેશને ઝડપ્યો છે। પાકિસ્તાની જાસૂસી એજન્સી સાથે સંપર્કમાં હતો। કોસ્ટગાર્ડની માહિતી પાકિસ્તાનમાં પહોંચાડતો હતો। કોસ્ટગાર્ડના શિપની મૂવમેન્ટ એક નાની મૂવમેન્ટ એ પાકિસ્તાનમાં પહોંચાડતો હતો। માત્ર 200 રૂપિયાની રકમમાં એ પોતાના દેશ સાથે ગદ્દારી કરતો હતો। गुजरात के तरफ से एक एस्पिराज का केस किया गया है जिसमें एक आरोपी का पकड़ा गया जिसका नाम है दीपेश बाटुप्पाई गोहिल। ये ओका जेटी के पास वहाँ कोस्ट गार्ड शिप्स का काम करता है। लास्ट 7 मंथ से पहले उसको फेसबुक में एक सहीमा करके एक पाकिस्तानी फेसबुक अकाउंट, एक लेडी का अकाउंट, फेसबुक अकाउंट को फ्रेंड रिक्वेस्ट किया था जिसने एक्सेप्ट किया था। तो उसके बाद फेसबुक के माध्यम से ये बातचीत करने लगा। उसके बाद इसको पता चला, उन्होंने फिर व्हाट्सएप में नंबर्स एक्सचेंज किया गया। जिसके बाद थोड़ा बातचीत करने के बाद इनको पता चला कि वो सहीमा जो लेडी है वो पाकिस्तानी नेवी में काम करती है और उन्होंने सामने से बोला कि ओका जेटी में जहाँ पर ये वेल्डिंग का काम करता है वहाँ जो कोस्ट गार्ड की शिप्स स्टेशन होती है, यहाँ पर मूवमेंट होती है, उसका नाम बताया दिया जाए उनके टीम को और उनको यूटिलिटी होगा, उनके जो भी वॉर लाइक सिचुएशन में यूज होगा। અને ગદ્દારો ક્યાં ક્યાં નથી, કારણ કે દરિયા પારથી આવે છે ડ્રગ્સ, ગાંજો, ચરસ અને આ બધું જ હવે કચ્છમાંથી પણ ઝડપાયું છે। કચ્છમાંથી કોકેઇન ઝડપાયું, કારના બોનેટની એર ફિલ્ટરની નીચે સંતાડ્યું હતું। ગતકડાઓ તો જુઓ એમના। એસઓજીએ લગભગ 147.67 ગ્રામ જેટલું કોકેઇન ઝડપ્યું છે અને કોકેઇન સહિત 1.53 કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। અને બીજી બાજુ આજે લગાતાર દરોડાનો દિવસ રહ્યો। મોરબીમાં તીર્થક ગ્રુપ પર દરોડા પડ્યા અને ચોંકાવનારી મૂવમેન્ટ એ જોવા મળી કે આ દરોડા જ્યાં પડ્યા હતા એ જગ્યા તીર્થક ગ્રુપ એ પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયાના વેવાઈની છે। રેડમાં સાંસદના જમાઈને ત્યાં દરોડા શું પડ્યા કે તરત જ સાંસદ શ્રી પોતે પહોંચી ગયા। શું અધિકારીઓને દબાવવા માટે ગયા હતા, સેટિંગ કરવા માટે ગયા હતા? તમામ સવાલો અત્યારે મોરબીવાસીઓ જ નહીં પણ જેમણે જેમણે આ વિડીયો જોયો છે એ તમામ લોકો પૂછી રહ્યા છે। અને બીજી બાજુ ખ્યાતિકાંડમાં ફરાર કાર્તિક પટેલનો મુદ્દે એક મોટો ખુલાસો એવો સામે આવ્યો છે કે કાર્તિક પટેલ ન્યૂઝીલેન્ડ છોડીને અત્યારે કતારમાં છુપાયો છે। પીએમજે યોજનાના ડોક્ટરો સાથે કાર્તિક સંપર્ક કરાવતો, ચિરાગ ડોક્ટરોને સાચવવા માટે મોંઘી ગિફ્ટ અને દારૂ આપતો। આરોગ્ય વિભાગના ડોક્ટરો સામે થઈ શકે છે કાર્યવાહી, કારણ કે આ તમામ જે શંકાસ્પદ હરકતો છે એની હવે ધીરે ધીરે ફાઇલો ખુલી રહી છે। ડોક્ટરોની શંકાસ્પદ ભૂમિકા મામલે પણ પૂછપરછ થવાની છે। બેદરકારી સાબિત થતાં જ ડોક્ટરોની થઈ શકે છે ધરપકડ। ખ્યાતિ હોસ્પિટલના પૂર્વ ડોક્ટરોની પણ પૂછપરછમાં મોટા ખુલાસાઓ થઈ શકે છે। ખ્યાતિના ચાર જેટલા પૂર્વ ડોક્ટરો છે જેમના 164 મુજબ નિવેદન લેવાયા છે। 24 જેટલા પૂર્વ કર્મચારી પૈકી 4 કર્મચારીઓના નિવેદન લેવાયા છે। ઓપરેશનમાં ગેરરીતિ ચાલતી હોવાની, હોસ્પિટલ છોડી હોવાની વાત સામે આવી છે। ઓપરેશનમાં ગેરરીતિ ચાલતી હતી એવું એમને ધ્યાનમાં આવ્યું અને ત્યારબાદ એમણે હોસ્પિટલમાં કામ કરવાનું બંધ કર્યું। અને ખ્યાતિકાંડમાં આરોપી ચિરાગ રાજપૂતના ઘરે ક્રાઇમ બ્રાન્ચ પહોંચી હતી। ચિરાગ રાજપૂતને સાથે રાખીને તપાસ કરાઈ। અગાઉ આ જ ચિરાગ રાજપૂત છે કે જેના ઘરેથી દારૂનું આખું બાર મળી આવ્યું, મોંઘી દારૂની બોટલો મળી હતી, આખું ભરેલું કબાટ મળ્યું હતું અને આજે ફરી એકવાર ક્રાઇમ બ્રાન્ચ એમના ઘર સુધી પહોંચી હતી। અને હવે વાત નવસારીની કરવી છે। નવસારીમાં ધર્માંતરણમાં પ્રેમ પ્રકરણમાં ફરાર દંપતીનો નવો દાવો છે। વાયરલ વિડીયોમાં 9 મહિના પહેલાની વાત હોવાની સામે આવી છે। જૂનો હોવાની વાત દંપતી કરે છે। દંપતી પોલીસ સમક્ષ આજે હાજર થયું। શિક્ષક દંપતીએ વિડીયો જાહેર કરીને દાવો કર્યો કે સરિતા નામસ્કરે જે પતિ કમલ સાથેનો વિડીયો જાહેર કર્યો ને જેમાં એણે કહ્યું છે કે હું માફી માંગુ છું। બારડોલી નજીક બાબલા ગામનો આ વિડીયો હોવાનો દાવો છે। સરિતાએ વાયરલ વિડીયોને ધાર્મિક સભાનો ગણાવ્યો હતો। મૂર્તિ પૂજા નહીં કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી। હિન્દુ દેવી દેવતાઓની પૂજા ન કરવાની પણ એણે શપથ લેવડાવી હતી। ये जो वीडियो है ये बहुत पुराना है
और ये कोई नवसारी ज़िले में या नवसारी 7 डे स्कूल में या नवसारी के कोई एरिया में गैलकड़ी में ये नहीं हुआ है। ये जो बारडोली गांव है वहाँ पर जो बाबला जो गांव है वहाँ पर ये धार्मिक सभा जो छोटी छोटी भर्ती है जो क्रिश्चियन कम्युनिटी की, वहाँ का ये वीडियो है। इसलिए मैं वापस अपोलाइज करती हूँ कि अगर हमारे कोई बातों में से हमारे हिंदू भाई बहन को चोट पहुंची रहेगी तो आई अगेन अपोलाइज इट, मैं वापस सॉरी फॉर इट। એસપી સાહેબને મારી નમ્ર વિનંતી છે કે કાયદા પ્રમાણે સંવિધાન પ્રમાણે જે કંઈ કાયદેસરની કાર્યવાહી થાય એફઆઈઆર લોન્ચ કરો અને બંને જણાને જેલમાં નાખો। અને બીજી બાજુ ગુજરાતમાં નકલીની ભરમાર વચ્ચે વધુ એક શિક્ષણ માફિયાએ બોગસ સ્કૂલ બનાવી દીધી। વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કેવી રીતે ચેડા કરવા તે ગુજરાતના શિક્ષણ માફિયાઓ ખૂબ સારી રીતે જાણે છે। લાઠી રોડ પર એક એકલવ્ય કોમર્સ નામે બોગસ સ્કૂલ બનાવી। આ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અન્ય શાળામાંથી ઉધાર લેવાતા। ધોરણ 11 ને 12ના વિદ્યાર્થીઓ જીવન તીર્થના નીકળ્યા। એકલવ્ય કોમર્સમાં અભ્યાસ કરનાર અને પ્રમાણપત્રો જીવન તીર્થના સામે આવ્યા। એકલવ્યની 18 થી 25,000 જેટલી ફીસ હતી। જીવન તીર્થની ફીસ માત્ર 6,000 હતી। જીવન તીર્થને એક એલસીના 500 થી 1,000 રૂપિયા ચૂકવાય છે। સંચાલકોએ ખુદ સ્વીકાર્યું છે કે આવું તો ચાલે છે, આમાં કોઈ નવી વાત નથી। ગજબ છે આપણું શિક્ષણ તંત્ર। અહીંના વિદ્યાર્થીઓ છે પણ હાલ સુરત અમારી બિલ્ડિંગમાં થોડોક સુધારો કરવાનો છે અને મારું મારી મંજૂરી છે થોડુંક જર્જરિત બિલ્ડિંગ છે એટલે સુધારા કર્યા વગર શક્ય નથી। એટલે ખાલી ફક્ત 1 વર્ષ માટે થઈને મેં શિફ્ટ કરવા માટે થઈને બાળકોને મૂક્યા છે કે અહીંયા મારા વિદ્યાર્થીઓ 60 ત્યાં સંખ્યા થઈ અને અહીંયા થોડુંક બિલ્ડિંગમાં રૂમ મોટો કરવો પડે એમ છે। 11-12 થઈને ત્યાં કેટલી સંખ્યા કેટલી છે ત્યાં અત્યારે 11-12ની થઈને ત્યાં 120 સંખ્યા છે। અને હવે વાત ખેડાની કરવી છે। ખેડા જિલ્લામાં ડિજિટલ અરેસ્ટનો કિસ્સો સામે આવ્યો છે। એક વૃદ્ધ દંપતી આ લુખ્ખાઓના હાથે લૂંટાયું। 61 લાખ રૂપિયા પડાવી લીધા। દંપતીએ પૈસા ચૂકવવા માટે દાગીના ગીરવે મૂકી દીધા। મૌદાના મહિસા ગામના દંપતી સાથે આ ઠગાઈ થઈ છે। સીબીઆઈ અધિકારી મુંબઈથી બોલું છું આ પ્રકારની ધાક આપી દીકરા અને દીકરીના ડ્રગ્સના કેસમાં ધરપકડ થઈ છે। આ પ્રકારની વાત કરી અને સુપ્રીમ કોર્ટના આદેશથી તમારી ધરપકડ તમારા દીકરા દીકરીની ધરપકડની ધમકી આપી। ठगोए 40 लाख રૂપિયાની માંગણી કરી અને પોલીસ ફરિયાદ થઈ છે। મહુધા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે। સાવધાન રહેવું, કારણ કે આ પ્રકારના લુખ્ખાઓ, આ પ્રકારના ચીટરો અત્યારે ખૂબ વધી ગયા છે। અને હવે વાત મહીસાગરની। મહીસાગરમાં ટેકાના ભાવે ખરીદીમાં કૌભાંડ થઈ રહ્યું છે। ટેકાના ભાવે અનાજ ખરીદીમાં મોટું કૌભાંડ ખુલ્યું છે। સરકાર વેપારીઓ પાસેથી ખરીદી કરતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। ખેડૂતોના બદલે સીધું વેપારીઓ પાસેથી જ ખરીદી થઈ રહી છે। ખાનપુરની લીંબડિયા માર્કેટમાં કૌભાંડ ખુલ્યું। સોયાબીનની ખરીદી વેપારીઓ પાસેથી થઈ રહી છે અને વેપારીઓ ખેડૂતો પાસેથી સસ્તા ભાવે ખરીદે છે। સસ્તા ભાવે ખરીદેલું સોયાબીન વેપારી મોંઘા ભાવે સરકારને ટેકાના ભાવે વેચે છે। માલ ખાઈ જાય છે વેપારીઓ અને ધૂળ ખાય છે ખેડૂતો। મહીસાગર જિલ્લામાં આવેલા લીંબડિયા માર્કેટિંગ યાર્ડની અંદર હાલ ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ વિરોધ એ બાબતનો છે કે સરકાર દ્વારા ડાંગરની ખરીદી જે ટેકાના ભાવે થઈ રહી છે તે જ રીતના સોયાબીનની ખરીદી પણ સરકાર દ્વારા ખેડૂતો પાસેથી કરવામાં આવે છે, જેથી કરીને ખેડૂતો આર્થિક રીતના મજબૂત થઈ શકે। પરંતુ ખેડૂતોનો વિરોધ છે કે આ જે સોયાબીનની ખરીદી કરવામાં આવે છે તે બહારથી વેપારીઓ પાસેથી ખરીદી કરવામાં આવી છે। લીંબડિયા એપીએમસીમાં ખેડૂતો દ્વારા સોયાબીનની ખરીદી કરવામાં આવે છે, પણ એ ગુજકો માસો થ્રુ એપીએમસીના સેન્ટરમાં ખરીદી કરવામાં। પણ અમે સ્થળ તપાસ કરતાં અમને એવું જણાવ્યું કે વેપારીનો માલ તોડવામાં આવે છે અને અત્યારે હાલમાં વેપારીનો માલ પકડાયો છે। એ બાબતે કડક કાર્યવાહી થઈ જોઈએ અને એપીએમસીમાં તમામ પ્રકારની જે ગેરરીતિ થાય છે એને ડામવા માટે સરકાર કડક પગલાં લે એવી મારી વિનંતી છે। શું લઈને આવ્યા છો? અને વાત નસવાડીની કરવી છે। નસવાડીમાં અનાજ લેવા માટે રેશન કાર્ડ ગ્રાહકોને હાલાકી ભોગવવી પડે છે। ગામે ગામ આવી તસવીરો છે, પરંતુ આજે વાત નસવાડીની છે। પલાસણી ગામે અનાજ લેવા માટે ગ્રાહકો મોટી લાઈનમાં ઊભા છે। સર્વર ધીમું ચાલે છે, કોઈ રેશન કાર્ડ ગ્રાહકો પરેશાન થઈ રહ્યા છે। 3 દિવસથી સર્વરને લઈને લોકો પરેશાન છે। આખર તારીખમાં અનાજ અપાતું હોય છે અને એ વાત સંચાલક કરે છે કે અમને છેલ્લે આપવામાં આવે છે અને લોકો ખૂબ હેરાન થાય છે, એવી વાત સંચાલકો પણ કરી રહ્યા છે।
અનાજ આપવામાં અમે નથી પહોંચી વળતા એવી વેદના એમની પણ છે. અને બીજી બાજુ જેમને પોતાનું પેટ ભરવું છે એ ગરીબ લોકો અત્યારે લાઈનોમાં ઊભા છે. અહીં કેસરપુરાથી ચાલતા આવ્યા અને પછી મોઢલા અમને માલ સામાન આપવાનું હોય તો પછી આ લોકો પાછા અહીં પલાસરી મુકાયેલા તો પછી ત્યાંનું એસેશન બંધ છે અને અહીં અમારે કંઈ લાગ નહીં ભાગ નહીં. શું લેવા ધક્કા ખાવાના અહીં? બહુ તકલીફ ચાલીને આવ્યા અમે. અને બીજું એમ તો અહીં આવ્યા પછી ઓનલાઈન નહીં ચાલતી, પછી આ મશીન બંધ છે, પેલું મશીન બંધ છે, પછી અમારે કરવાનું હું બોલો? અને કોઈ રાજકારણનો અધિકારી કે કોઈ કાર્યકરો આવી ઊભા નહીં રહેતા, કઈ મામલેદાર સાહેબ છે કઈ કાયમ જ થાય છે. અમારે કેટલા વખત ત્યાં આવું ચાલે, એવું શું ચાલે છે? હવે આ તાલુકામાં કોઈ અધિકારી નહીં હોય. આ એક પીરા છોકરા, આ બધા ગરીબો બચારા બે દિવસો એમની રોજી રોટી બગાડીને કઈ આવે, એમને કઈ આવે પીરો તો કેટલા દિવસ હું 3 દિવસથી આ આપેલું છે એમને ત્યાં. શું કહેવું અમારે એવું કે આ માલ મને આવું ધક્કા ખાય આ બંધ થઈ આવે, આ અહીંયા જે કે એ રીતે ચાલવાનું. અને વાત જસદણની કરવી છે. જસદણમાં મગફળીને રિજેક્ટ કરાતા ખેડૂતોમાં આક્રોશ છે. જૂના માર્કેટિંગ યાર્ડમાં ચાલી રહેલી મગફળીની ખરીદી 5 દિવસ બાદ પણ મગફળી રિજેક્ટ થતાં ખેડૂતો નારાજ છે. ખેડૂતો અને એજન્સીઓના માણસો વચ્ચે ચકમક જરી. ખેડૂતો પાસેથી ખરીદી કરીને બિલ પણ આપી દેવાયું. 5 દિવસ બાદ એજન્સીએ કહ્યું કે મગફળી પાછી લઈ જાઓ. ખેડૂતોના પર શું વીતતી હશે, કદાચ એ અધિકારીઓ કે એજન્સીના લોકો નહીં સમજી શકે. અને રાજ્યના ખેડૂતો માટે એક મોટા સમાચાર છે. ખેડૂત મટી ગયેલા ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે સરકારે. ખેડૂત પ્રમાણપત્ર ન મળ્યું હોય તો પણ ખેડૂત રહેશે. વિકાસ સંપાદનમાં ગયેલી જમીનના સંદર્ભે આ નિર્ણય લેવાયો છે કે ખેડૂત મટી ગયેલા ધરતીપુત્રને પણ એનો ફાયદો થશે. ખેડૂતોની રજૂઆત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મોટો નિર્ણય લીધો છે. અને હવે વાત કરવી છે ગિરનારના વિવાદની, કે જ્યાં સાધુ સંતોના વિવાદમાં નેતાઓના હસ્તક્ષેપથી મામલો ભીચક્યો છે. ગાદીના વિવાદમાં ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ સલાહ આપી કે મહંત મહેશગીરી બાપુ એનો ઉધડો લીધો. વિકાસ ઝીરો અને ગિરિયો હીરો એવું પ્રકારની વાતો મહેશગીરીએ કરી અને તેની સામે મહેશગીરીએ એ પણ કહ્યું કે તું કંઈ શંકરાચાર્ય નથી, રાજકારણથી દૂર રહે. અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીમાં નેતા અને જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ પણ વળતો જવાબ આપ્યો છે. પરંતુ આ વિવાદમાં જેમ અમે થોડી વાર પહેલા એક વિશેષ ચર્ચા કરી હતી, પરંતુ સૌથી મોટી વાત અહીંયા એ છે કે સાધુ સંતોનો વિવાદ અને સૌથી વધારે ચર્ચામાં રહેલા એ સંત મહેશગીરી મારી સાથે જોડાયા છે સંદેશ ન્યૂઝ પર. સ્વાગત છે બાપુ આપનું. અને ખૂબ ટ્રાય કરી તમારા સુધી પહોંચવાની, અમે લગાતાર ફોન સંપર્ક કરતા રહ્યા પરંતુ આપનો સંપર્ક ન થઈ શક્યો. પરંતુ સૌથી મોટી વાત અહીંયા એ છે કે આ જે વિવાદ વકર્યો છે, તમે જે ગઈકાલે એક નિવેદન આપ્યું જેમાં તમે કહ્યું કે વિવાદોમાં રહેનારા ગિરીશ કોટેચા એ વિકાસમાં ઝીરો છે અને એમ હીરો છે. એની સાથે સાથે તમે જે પણ આરોપો લગાવ્યા છે, પરંતુ સામે પક્ષે તમારા પર આજે ગિરીશભાઈએ પણ વળતા વહાર કર્યા છે, એ પૈકીની વાત કરવી છે. સૌથી પહેલું તમારા પર એમણે આરોપ લગાવતા એવું કહ્યું છે કે તમે પોતે પણ આ જ પ્રકારના વિવાદોથી ઘેરાયેલા છો. શ્રી મહારાજ સાથેના તમારા સંબંધો શું હતા એ પણ તમે જવાબ આપો. એ સહિતના અનેક સવાલો તમારા પર ઉઠાવ્યા છે. સૌથી પહેલી પ્રતિક્રિયા શું છે આપની, મહેશગીરી બાપુ? સૌથી પહેલા હું આપને કહીશ કે આપ એક ધ્યાન રાખો, જ્યારે મેં પ્રેસ વાર્તા કરી ત્યારે તર્ક સાથે, એવિડન્સ સાથે, કાગળો સાથે કરેલી છે, જેને કાપી નહીં શકાય. અને આ વ્યક્તિત્વએ જે વાતો કરી છે એ કોઈ એવિડન્સ નથી, કોઈ તર્ક નથી. એટલે મેં ત્યારે કીધું હતું કે ભારતીય જનતા પાર્ટીને જ્યારે કોઈ પણ મૂર્ખતાવાળી વાત કરાવવાની હોય કોઈ જગ્યાએ, ત્યારે આ વ્યક્તિને એ આગળ કરતી હોય છે. કેમ કે એટલા જ માટે મેં કીધું કે વિકાસ ઝીરો ને ગિરિયો હીરો. અને શા માટે એમનું નામ લીધું ને શા માટે આ કર્યું, તો એ બહુ સમજવાની વાત છે કે જ્યારે આ વિવાદ બનવાનો શરૂ થયો હતો, ગેરકાયદેસર રીતે જ્યારે થયું, ત્યારે મેં બધાને કીધું હતું કે કોઈ પણ આના અંદર વચ્ચે હાથ ધોવા નહીં આવતા, પોસ્ટર ચિપકાવવા નહીં આવતા. કેમ કે જે કંઈ થશે એમાં ધર્મના વડાઓ અને પ્રશાસન આ સાથે મળીને નિર્ણય લેશે. તો રાજકારણ ના કરવું અને કોઈએ કંઈ આના માટે બોલવું નહીં. તો પણ મેં કીધા પછી પણ આ ભાઈ આવ્યા, એ પહેલા તો સલાહ આપીને અમારા માટે ક્રિમિનલ તરીકે શબ્દ વાપર્યા
હવે અમે કંઈ એને કીધું નહોતું, અમે કંઈ એના માટે બોલ્યા નહોતા, અમે તો ચૂપચાપ હતા. આવા શબ્દો વાપર્યા પછી એને એની જે ઓકાત હોય અથવા તો એની જે યોગ્યતા હોય એ બતાવવી બહુ જરૂરી હોય, અને નહીં બતાવીએ તો એ પાછી મૂર્ખતા કરી શકે. તો હવે પાછી મૂર્ખતા ના કરે એના માટે મેં એ બધું કીધું હતું. બાપુ, સવાલ એ પણ પૂછ્યો કે એમણે કહ્યું કે એમના પેટમાં તકલીફ કેમ રેડાય છે, કારણ કે હું તો અહીંયાથી ચૂંટાઉં છું, અહીંયા જ મોટો થયો છું. કોઈ સાધુ, આટલા બધા ગિરનારના સાધુઓ છે, કોઈ સાધુ મારા માટે એક પણ શબ્દ કોઈ બોલી બતાવે તો હું માનું. પરંતુ એ મહેશગીરી બાપુ કે જે પોતે રાજનીતિમાં રહ્યા, જીન્સ પેન્ટ પહેરતા હતા, જબ્બો પહેરતા હતા, અને એ આવીને મને સમજાવે છે, મને શીખવે છે, એ પ્રકારની વાતો કરે છે. એમાં ભાષાની મર્યાદા પણ તૂટી ગઈ. સૌથી પહેલા આપે તું તારીની વાત કરી અને ત્યારબાદ ગિરીશભાઈએ પણ આપને તું તડાકાની વાતો કરી. એક વાત કહું, જ્યારે ઘરના અંદરનો દીકરો અથવા તો સંતાન, આપ જેને તમે ખૂબ પ્રેમ કરતા હો છો, એ જો મર્યાદા તોડીને કોઈ કામ કરો ત્યારે મા બાપ એ પ્રેમ કરતા કરતા એને વઢવાનું કામ કરે, ને વઢવાનું કામ કરે ત્યારે એની ભાષા, એના ટોન બદલાય જ. એટલે એ બધા જુનાગઢના જ છે, અમે અહીંયા બધા સાથે રહી રહ્યા છે, તો મને વઢવાનું હતું એટલે મારી ભાષાને ટોન તો એવી થશે જ. હવે એના માટે તમે નક્કી કરો, મીડિયા વાળા, જે કઈ નક્કી કરવું હશે કે કેવી ભાષાને મારું ચરિત્ર કેમ. અને બીજી વાત કે એણે જે કોઈ વાત કરી એ અધૂરા જ્ઞાનની વાત છે, કેમ કે એને કઈ ખબર જ નથી. અમારા અહીંયા જ્યારે હું 91-92માં ગુજરાત આવ્યો, ગિરનારમાં ઉપર રહ્યો 14-15 વર્ષ, ધર્મ અને દેશની વ્યવસ્થાને જઈને ખૂબ દુઃખી થયો હતો. એટલે મેં મારા શિષ્યની ચાદર વિધિ કરીને એને ગાદી સોંપી. મારા જે સાધુ સંતો છે, મારા જે આચાર્યો છે, એમની પરમિશન લઈને એ વ્યવસ્થામાં જવાનું નક્કી કર્યું, ત્યારે હું એ વ્યવસ્થામાં ગયો. પછી કોરોના કાળમાં મારા શિષ્યનું, જેની ચાદર વિધિ કરી, એનું અવસાન થઈ ગયું અકાળે, અને બીજા 2-4 સંતો અમારા જે પરંપરાના હોય એમનું પણ અવસાન કોરોનામાં થઈ ગયું. આ પરંપરામાં હું એકલો જ વધ્યો હતો. ત્યારે નિર્ણય કરવો બહુ અઘરો હતો કે દિલ્હીમાં રહેવું છે કે હવે પાછું પરંપરા સંભાળવી છે. તો બધાના આદેશથી મેં પાછી આ ગાદી સંભાળી. જે અમારા આચાર્યો ને અમારા પરંપરાના સંતો છે, એમના આદેશથી મેં પાછી ગાદી સંભાળીને ધર્મની વ્યવસ્થા સંભાળી રહ્યો છું. ગિરીશ કોટેચાને કઈ જ્ઞાન નથી. મેં તમને એમ કીધું કે બુદ્ધિ વગરનું આ વ્યક્તિત્વ ફરી રહ્યું છે. તમે બધા સિરિયસલી લો છો સાહેબ, એને જુનાગઢ તો સિરિયસલી એટલું લેતું નથી. બાપુ, તમારા પર જે સનસનીખેજ આરોપ લાગે છે, તમારા પર લાગે છે એટલે ચર્ચામાં વધારે પણ રહે છે, કારણ કે તમારા પર એવું પણ કહ્યું કે તમારા તો લગ્ન થઈ ગયા છે, બાળકો છે, અને એ પ્રકારની વાતો પણ એમણે આજે કરી છે. ના, પણ આરોપ લગાડે મને કઈ ફરક નથી પડતો સાહેબ. આરોપ લગાડવા ને આરોપ સિદ્ધ થવા, સાહેબ, આરોપ લગાડવા અને આરોપ સિદ્ધ થવા, આ બેયમાં ઘણો ફેર હોય છે. મેં જે વાતો મૂકી છે એ તો કાગળો સાથે મૂકી છે. તમારી એક વાત મારે જાણવી છે કે એમનો જે આરોપ છે, બાપુ, કઈ પણ બડબડ કરશે, ABCD EFG બોલશે, તમે મને પૂછવા આવશો કે ABCD EFG ના જવાબ આપો. બાપુ, એક આરોપ જે તમારા પર લાગ્યો કે તનસુખગીરી મહારાજ જ્યારે હોસ્પિટલમાં હતા અને આપ ત્યાં પહોંચો છો, સહી સિક્કા કર્યાનો આરોપ તમારા પર લાગ્યો છે, તો એ કઈ વાતના સહી સિક્કા કરાયા છે? ત્યાં પહોંચો છો, સહી સિક્કા કર્યાનો આરોપ તમારા પર લાગ્યો છે, તો એ કઈ વાતના સહી સિક્કા કરાયા? એ ફરી વખત કહું, એ આરોપ લાગ્યો છે, સિદ્ધ નથી થયો. માર્કેટિંગ હેડ જે ગોકુલ હોસ્પિટલના છે, એમણે આ વાતને સ્પષ્ટ કરી દીધી હતી કે અમારા ત્યાં બધા સાધુ સંતો આવ્યા હતા, આવીને એમણે કીધું કે અમને આમના આયુષ્ય વૃદ્ધિ માટે પ્રાર્થના કરવી છે, સંકલ્પ કરાવવો છે, માર્કંડેય વિધિ જે હોય છે એ કરાવવી છે, માર્કંડેય યજ્ઞ કરાવવો છે. પરમિશન અમારા પાસેથી લીધી અને એના માટે એ બધા સાધુ સંતો અંદર ગયા અને જે કંઈ એમણે કરવાનું હતું એ ત્યાં કર્યું. સહી સિક્કા લીધા ને આ બધી વાત એમને ફગાવી દીધી. સત્ય હશે એ આગળ જઈને સામે આવશે જ. ગિરીશ કોટેચાને કઈ જ ખબર નથી, પણ એ બધું આરોપ લગાડવાના જે કામ કરે તો એના માટે મારે શું જવાબ આપવા સાહેબ? અને મેં જ્યારે જવાબ આપ્યા, હું તો પત્રકારોને કહું છું, આકરામાં આકરા સવાલ પૂછો, સત્ય તો બદલાશે નહીં. હું તો જે સત્ય છે એ કહીશ અને એવિડન્સ સાથે કહીશ, કાગળો સાથે કહીશ.
હવે બીજા બધા જો ફાકા ફોજદારી કરતા હોય એના જવાબ જો આપવાના હોય તો એટલો સમય મારા પાસે નથી સાહેબ. સિંહ નીકળતો હોય ને કૂતરા ભસતા હોય તો દરેક કૂતરાના જવાબ થોડી આપવાના હોય સાહેબ. ઉપસ્થિતિ જવાબ આપે. બાપુ, આમાં એક વાત એ પણ છે કે આમાં સત્તા કારણભૂત છે. મૂળ વાત એ છે કે તનસુખગીરીના વારસદાર કોણ બને, તો તમારા પર એવો પણ આરોપ લાગ્યો છે કે ક્યાંક તમે ચાહો છો કે મારા નિગરાનીમાં જે હું ચાહું છું એ વ્યક્તિ બને, એવો પણ આરોપ એમણે લગાવ્યો છે. તો એ વાતમાં કેટલું સત્ય છે, કેટલી સચ્ચાઈ છે? સાહેબ, તમે જો મારા પહેલેથી બાઇટ લીધેલા સાંભળ્યા હોત તો મેં બધાય બાઇટમાં એમ કીધું છે કે મેં ગાદીનો દાવો કર્યો નથી, હું ગાદીનો દાવો કરતો નથી, પણ જે ખોટું થઈ રહ્યું છે એના માટે બહુ જરૂરી છે કે આ ખોટું ના થવું જોઈએ. એક વાત. બીજી વાત, મેં એ પણ કરી હતી, ફોર્મ્યુલા આપ્યો હતો કે આ જેમ દેશ બંધારણથી ચાલે એમ ટ્રસ્ટ પણ બંધારણથી ચાલે. ટ્રસ્ટ કોઈ હોય એ બંધારણથી ચાલે. તો આના માટે સરસ રસ્તો એ છે કે કલેક્ટર મામલતદાર શ્રીને વહીવટદાર તરીકે નિમિત્તે પછી દેશના કોઈ કે અમારા ગુજરાતના કોઈ નિર્વિવાદિત સાધુ સંત હોય એવા કોઈ એક વ્યક્તિત્વને સાથે રાખે અને સ્થાનિક સંતો નિર્વિવાદિત હોય બે ચાર, એને સાથે રાખીને એક કમિટી બનાવે, જેથી કરીને એ વહીવટદારને ખબર પડે કે મંદિર કેમ ચાલવું જોઈએ. અને એ પછી બધાને બોલાવે, જેને જેને દાવો કરવો છે એ બધાને બોલાવ્યા પછી જે સાચા હશે, જે ફિટ બેસે છે, જે બંધારણ મુજબ છે, જે યોગ્ય છે, એને ગાદી સોંપવામાં આવે. અને બધાય જો ગાદી સોંપવામાં કે નિષ્ફળ જાય ત્યારે સૌથી છેલ્લે હું વાત મૂકીશ કે આ પરંપરા મુજબ અમે અહીંયા બધા રહી રહ્યા છે, તો પરંપરા મુજબ અમે બધા સાધુ સંતો ત્યાં અમારો દાવો મૂકશું સૌથી છેલ્લે. ઠીક છે બાપુ, આપ અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર આપનો. પરંતુ જે ધર્મના વડાઓ. જી જી બાપુ, ખૂબ ખૂબ આભાર. સમયની મર્યાદા છે અને મારે અત્યારે વાતને અહીંયા પૂર્ણ કરવી પડશે. આપ અમારી સાથે જોડાયા, તમામ સવાલોનો જવાબ આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. પરંતુ આખી વાતમાં સાધુ સંતોનો આ જંગ, રાજનીતિની એન્ટ્રી અને બીજી બાજુ બદનામ થતો આ ગિરનાર. વાત કરવી છે કમોસમી કેરીની. પોરબંદરના માર્કેટ યાર્ડમાં કેસર કેરી આવી ગઈ છે. પોરબંદરમાં 1 કિલો કેસર કેરીનો ભાવ 851 રૂપિયા છે. કેસર કેરીના એક બોક્સની કિંમત 8500 રૂપિયા છે. દર શિયાળાની સિઝનમાં વેપારી કરે છે હરાજી, અને આ વખતે પણ હરાજીમાં 8500નો ભાવ બોલાયો છે. શિયાળામાં કેસર કેરી મળવાના કારણે ભાવ આસમાને છે અને આ પોરબંદરની માર્કેટ યાર્ડમાં કેરી આવી ગઈ છે. ગજબ સિઝન છે, ગજબ કુદરત છે. ગમે ત્યારે કેરી, ગમે ત્યારે ગમે તે વસ્તુ થઈ રહી છે.